વેલકમ મિત્રો, પ્રોપર્ટી પાયલટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે પ્રોપર્ટી પાયલટ તમને લઈને આવી ગયું છે છારોડી વિસ્તારમાં એસજી હાઈવેથી બિલકુલ નજીક 3 BHKનો પ્રીમિયમ પ્રોજેક્ટ વિઝિટ કરાવવા માટે. આ સેમ્પલ તમે જે જોઈ રહ્યા છો ને એ પણ વેચવાનું છે, એટલે ધ્યાનથી બધી સાઇઝીસ જોઈ લેજો. જે વેસ્ટિબ્યુલથી આપણે અંદર આવ્યા એ 5 બાય 5.5નું તમને મળે છે. આ લિવિંગ રૂમ જે તમે જોઈ રહ્યા છો, લિવિંગ અને ડાઇનિંગની સાઇઝ 22.5 બાય 13ની છે. સામે રાઈટ સાઈડમાં ખૂણામાં તમને દેખાય ને બારી, ત્યાં તમને તમારી બાલ્કની મળે છે, જેની સાઇઝ 6 બાય 6ની મળવાની છે. જબરજસ્ત સાઇઝ છે. 228 વાર સુપર બિલ્ડઅપ છે આ ફ્લેટનો એરિયા. પ્રાઇઝિંગ માટે લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને પૂરો વિડીયો જોઈને મજા આવી જશે. જો વેસ્ટિબ્યુલ કેવું મસ્ત છે. રાઈટ સાઈડમાં અહીંયા તમે મંદિર બનાવી શકો. મિત્રો, આ સેમ્પલ પણ વેચવાનું છે. હું આ સેમ્પલની પ્રાઇસ પણ તમને કહીશ. હવે તમને બતાવું વિન્ડો જો તમારી આ બાલ્કની. હવે આગળ વધીએ એટલે આવી ગયું તમારું મસ્ત ડાઇનિંગ. 4 ચેરવાળું ડાઇનિંગ ટેબલ મૂકેલું છે અહીંયા. કિચન પણ બહુ સ્પેશિયસ છે, બહુ જ મસ્ત સાઇઝ છે કિચનની. હવે કિચનની સાઇઝ તમને કહી દઉં, 11 બાય 8 મોટી સાઇઝનું કિચન છે. બહુ સ્પેશિયસ લેઆઉટ છે, બહુ વેલ નોન બિલ્ડર છે, રેડી પોઝિશન છે, કોઈ જાતનો વેઇટિંગ પીરિયડ નથી. વિડીયો છેલ્લે સુધી જોજો, તમને હું હોમ થિયેટર બતાવીશ. સોસાયટીની અંદરનું થિયેટર બહુ મસ્ત બનાવ્યું છે. આ રીતનું પ્લેટફોર્મ. વોશયાર્ડ તમારો રહેવાનો છે 6 બાય 6નો મોટો વોશયાર્ડ છે. બધી સાઇઝીસ બહુ જ ફાઇન છે અને લેઆઉટ પણ બહુ સરસ છે. મિત્રો, તમે જો પ્રોપર્ટી પાયલોટની ચેનલમાં અત્યારે જ જોડાયા હોય તો પ્લીઝ તમને રિક્વેસ્ટ કરીશ કે અત્યારે જ પ્રોપર્ટી પાયલોટની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા મસ્ત વિડીયો ડેલી બેસિસ પર પ્રોપર્ટી પાયલટ લાવતું હોય છે. સામે સ્ટોરરૂમ દેખાય છે ને, 4 બાય 5નો મળવાનો છે. આ સેમ્પલ પણ વેચવાનું છે, એટલે તમે જો સેમ્પલ ખરીદવામાં ઇન્ટરેસ્ટેડ હો તો આ વસ્તુ જોરદાર છે, તમને ગમશે. હવે જઈએ આપણે ઘરના પહેલા બેડરૂમમાં, જેને તમે બાળકોનો બેડરૂમ બનાવી શકો છો, જેની સાઇઝ તમને મળે છે 11 બાય 11. સારી સાઇઝ છે. બધી જ સાઇઝીસ બહુ જ પ્રોપર આપી છે. આ રીતનું સુંદર ફર્નિચર તમે તમારા ઘરમાં બનાવડાવી શકો જો તમે ખાલી ફ્લેટ લો છો તો. બહુ સરસ છે અને પ્રાઇઝિંગ રિયલી બહુ ફાઇન છે. આ સાઇઝના ફ્લેટ આવી પ્રાઇઝમાં રેડી પોઝિશનમાં આખા એરિયામાં ક્યાંય નથી. આ ફર્નિચર જોઈ લો, કેવું સુંદર ફર્નિચર બનાવેલું છે ને જોરદાર. મિત્રો, ખરેખર વસ્તુ જોરદાર લઈને આવ્યું છે પ્રોપર્ટી પાયલટ. જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક જરૂર કરજો. હવે જઈએ આપણે ઘરના માસ્ટર બેડરૂમમાં, જે એક્ઝેક્ટ તમારા બાળકોના બેડરૂમની બાજુમાં આવેલો છે. માસ્ટર બેડરૂમ 11.5 બાય 13નો મળે છે. સામે જે પડદા દેખાય ને વિન્ડો, ત્યાં ઝરૂખો બનાવેલો છે. અહીંયા આ ઝરૂખો પણ બહુ મસ્ત વસ્તુ છે. તમને ગાર્ડન દેખાય અહીંયાથી જો તમે આ ફ્લેટ લેશો તો. અને બહુ બ્યુટી છે કે ચારે બાજુથી ઓપન છે, એટલે 3 સાઈડ ઓપન તમને મળે છે અને ચોથી સાઈડ આપણી સોસાયટી છે. એક ગાડીનું એલોટેડ પાર્કિંગ, જિમ્નેશિયમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, થિયેટર, લાઇબ્રેરી, બધું બહુ જ છે આની અંદર. એમિનિટીઝ તો બધી બહુ જોરદાર છે. માસ્ટર બાથરૂમ તમારું 5 બાય 7નું છે. બધા બાથ ફિટિંગ્સ બ્રાન્ડેડ કંપનીના છે. આ બિલ્ડર પણ બહુ વેલ નોન છે. એમણે ઘણી બધી સ્કીમો આ એરિયામાં બનાવેલી છે. જો બાથરૂમની અંદર આવીને મેં તમને બતાવ્યું, બાથરૂમની સાઇઝ જોઈ લો કેવી મસ્ત છે. તમારું WC એકદમ કોર્નરમાં છે, એટલે બાથરૂમ તમે પ્રોપરલી યુઝ કરી શકો. જનરલી બીજી સોસાયટીઓમાં કે બીજા ફ્લેટોમાં હું જોઉં ને તો WC વચ્ચોવચ્ચ નાખી દે, એટલે તમે એને ગમે એવું સારું સાઇઝ હોય ને બાથરૂમ, પણ તમારે યુઝ જ ના થાય. આ તમારું કોમન ટોયલેટ છે, જે 4.5 બાય 6નું મળશે. એની બહાર તમને આ રીતે બેસિન લાગેલી મળવાની છે. બહુ જ સરસ લેઆઉટ છે. હવે ઘરનો ત્રીજો બેડરૂમ તમને 12 બાય 11નો મળે છે. મિત્રો, ખરેખર સારી વસ્તુ છે. તમને જો આ પ્રોપર્ટી ખરીદવી હોય તો સ્ક્રીન પર પ્રોપર્ટી પાયલોટનો નંબર તમને દેખાતો હશે, એની ઉપર કોલ કરો, તમારી વિઝિટનો ટાઈમ બુક કરી અને જોવા આવી જાઓ. પ્રોપર્ટી પાયલટની ગેરંટી છે, તમને આ ફ્લેટ જોવા આવશો ને તો ધક્કો નહીં પડે. તમે જોઈને તરત જ ટોકન આપીને જશો. આ બેડરૂમની અંદર 7 બાય 5નું બાથરૂમ તમને મળે છે.
મિત્રો હવે આટલી સરસ પ્રોપર્ટી બતાવી હોય, જો તમને ગમે તો આને લાઈક કરજો. કોઈ તમારા પ્રશ્નો હોય તો અમને કમેન્ટ્સમાં એને લખજો. આનું ખાલી ખોખું તમે લેશો તો 1,25,00,000 રૂપિયામાં પડે છે. અને આ તમે જો ફર્નિચરવાળું આ લેવું હોય ઘર સેમ્પલ હાઉસ તો આ તમને 1.5 કરોડમાં પડશે. મળીએ છે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો પ્રોપર્ટી પાયલટના વિડીયો. બાકી આવા ને આવા સરસ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લો. છે આ જોરદાર હોમ થિયેટર. જય હિન્દ, જય ભારત.